દ્રૌપદીના કથા તો કેવી છે. જયારે જુગટું રમાણું, ચોપાટ રમાણી, એમાં યુધિષ્ઠિર મહારાજ હારી ગયા, દ્રૌપદીને મૂકી દીધી. તમે જુઓ મતી જાય ત્યારે ક્યાં જાય. અને પછી દ્રૌપદી એ વખતે રજસ્વલા એક સાડી ભર ત્યારે હતા. અને પછી એને દુશાસનને દુર્યોધને મોકલ્યો કે જાઓ પકડીને લઈ આવો રાજસભા. ઓહો, અને ઢસડીને લાવે છે રજસ્વા, ચોટલો ચાલીને. એક વખતની મહારાણી કે જેના વાળને ઉચકનારી કેટલી દાસીઓ હોય, આજ એના જ ભાઈઓ પરિવારના. અને રાજસભામાં પાછું તમે જુઓ આજનું વાતાવરણ આપણે જોઈએ ને તો ઘણી વાર એમ લાગે કે અત્યારે સારું છે. આવી રીતે કુળ વધુની દશા થાય. ધૃતરાષ્ટ્ર અંધ બેઠો હોય, મહારાજા બેઠા છે, આ કુળ પાછું ઘરની જ મીટિંગ કયો ને. અને એમાં ભીષ્મ દાદા, ઓહો, એની જ દીકરાની વહુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ બધા મોટી મોટી હસ્તીઓ. આવું કોઈના ઘરમાં થાય? કોક તો વ્રત બોલે, કોઈ બોલે. દ્રૌપદીને એમ છે 5 પાંડવો છે મારા. અર્જુન એટલે નામ પડે તો ઇન્દ્રાસન ધ્રુજે. વાત સાચી હો. પાછું જો આટલું કીધું છે એટલે એમ નહીં માનવાનું કે કર્ણને એ પહોંચી ન વળે. અર્જુન એટલે અર્જુન છે. પછી બધી વાત ગહન છે સમજવી. ઘણા લોકો પછી બહુ કર્ણને મળે ખેંચવા એટલે એમ થઈ જાય. એમ નથી. અર્જુન કઈ સામાન્ય નથી, પણ છતાં વિકટ ઘણું છે. આ કઈ ભીષ્મ સામે, દ્રોણ સામે એમ બધે લડવું કરવું એ સામાન્ય નથી. પણ છતાં એક વસ્તુ કહું કે એ બધા હતા ખરા, પણ એ બધાને અર્જુન જુદી જ રીતે પહોંચી એવી શક્તિ હતી. છતાં કઠણ ઘણું સમજવું. હવે એ બધું સમજાવવા જાય તો હું નકામો બહુ મોટો ટાઈમ લ્યો છે. હવે એટલે દ્રૌપદીને મનમાં બળ છે કે મારા 5 પતિ, એક પતિ હોય તોય બળ હોય સન્નારીને, અને આ 5 પતિઓને આવા મને કોણ અડાડી છે, ભલે લઈ જાય. છેવટે ભીષ્મ દાદા તો છે જ, દ્રોણાચાર્ય છે, આ બધા તો મારા વડીલો છે, મને શું કરવાના છે. પણ જયારે એમાં એમ બોલ્યા દુર્યોધન કે દુશાસન ઉઠ અને નગ્ન કરી નાખ. આ હા હા ભર સભા. ત્યારે એમાં કર્ણે ટાપસી પુરાવી છે. વૈશ્યા કો ઇજ્જત ક્યાં. આટલા બધું બહુ અમુક બોલીએ ત્યારે આપણને પણ 5 પતિ છે ને, કેવી સતીને કેવું લાગ્યું છે, કેવું અપમાન હશે. અને આ બેઠા છે ને ભીષ્મ દાદા બેઠા છે, અને એમાં એમ થાય કે દુશાસન ખેંચી લે સાડી. અરા કલ્પના કરીએ તો જો રૂવાડા બેઠા થઈ જાય. આવી વાત છે બધાની વચ્ચે. અને દુશાસન ઉભો થયો છે, પૂજામાં 1000 હાથીનું બળ. દુશાસનને 1000 હાથીનું બળ. એ જમાનાના હાથી, આજના નહીં. 1000 હાથીનું બળ, ભુજામાં બળ દુશાસનને. ઓહો, અને એ ઉભો થયો સાડી પકડવા જાય છે. શું પછી પરિસ્થિતિ થાય સાંભળો તમે. એક છે હરી, એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરી, એક છે. ઝપટથી એને ચીર જાલ્યા, ક્રોધ દુશાસન કરી. ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા, અરે મોઢા હેઠા જો કરી. એક છે હરી, એક છે. આપણો હરી સિવાય બીજું કોઈ નથી. જેના ઉપર બળ હતું બધા હેઠા મોઢા જોઈ ગયા, કોઈ બોલી શકતા નથી, કારણ બધા બંધાયેલા છે. એના કારણો જુદા છે. ભીષ્મ કઈ ન તમને ખબર છે, આમ દવા દ્રશ્ય જોતા હતા ખાલી મુઠ્ઠી વાળી હતી ને ભીષ્મ દાદાએ. આ દ્રશ્યના સાંભળ્યું ને, આમાંથી જેમ તરબૂચને નીચોવો ને પાણીની ધાર થાય ને, એમ રક્તની ધારો વહીતી ભીષ્મ દાદાને. આ દ્રશ્ય કેમ વડીલ, કેમ આટલી મર્યાદા વાળો શીલ વાળા પુરુષો ને એમાં આ થાય. ખાલી આમ આ જોઈને સાંભળી ન શક્યા, ઉઠી ન શક્યા. આમ મુઠ્ઠી દબાવી, આમાંથી રુધિરની ધારો વહેવા માંડી ભીષ્મ દાદા. આ વર્ણન છે. પણ શું કરે, હે શું કરે. યુધિષ્ઠિર મહારાજ આગલે દિવસે મળી આવ્યા હતા એને. હવે બહુ મોટી કથા છે, હું તમને કહેવા જાઉં તો બહુ લાંબુ થઈ જાય. એને પગે પડીને કીધું હતું કાલ જે કાંઈ સભામાં થાય ને તમે એક શબ્દ બોલતા નહીં, મારા હમ છે. આવા બાંધી લીધા હતા કે આને બીક ઘરી ગઈ હતી. એ આખી મહાભારતની ભવિષ્યવાણી વ્યાસજી આવ્યા હતા છેલ્લે. એને કીધું હતું કે
તારા હાથે છે ને ભયંકર યુદ્ધ થવાનું છે ને એમાં તું વચ્ચે તું હોય છે. અને આ ધર્મરાજ થી ગભરી ગયેલા એ કે મારા હાથે રક્તપાત થવાનો છે. એટલે જે કે એમાં હા લડવું જ નથી એટલે ઝૂકતા હા પાડી. ભાઈ કોઈ હિસાબે એ દુર્યોધન કેમ હા પાડો, લડાઈ જ ન થાય ને એટલે કોઈ હિંસા જ ન થાય. પણ જેમ હા પાડતા કે એમ થઈને ઉભું રહ્યું. તમે જોવો કે આપણું ધાર્યું થાય, ના પાડી હોત તો ન થયું હોત. પણ એ કે આપણે કાંઈ કરવું નથી. એટલે એને એમ થયું કે આ થાય સવળું નથી થવાનું, શકુની વચમાં કરવાનો છે, બધું જાણતા હતા. તમે કઈ બોલતા નહીં. એ કઈ વચન આપ્યું છે કે બેટા ગમે તે થાય હું નહીં બોલું. હવે શું કરવું? એક બાજુ આ છે, એક બાજુ યુધિષ્ઠિર છે. આહા, તો ઝપટથી એને ચીર જાયલા, ક્રોધ દુશાસન કરી, ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા, અરે મોઢા હેઠા જો કરી. એક છે હરી એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરી એક છે. પાંડવ નારી ત્યારે પુકારી, બહુ નામી હવે આવી બની. વારે ધાજો વિઠલા હવે, એ ધ્રોડો દ્વારા ના ધણી. એક છે હરી એક છે, અરે એમાં દુજો જાણો ના જરી. એક છે હરી એક છે. પણ પુકારતામાં તો મારો વાલો તરત પધાર્યા. પવન વેગે પરવરી, પવનની ગતિએથી આવ્યા. ગોવિંદ ગરુડ માથે ઈ ગોવિંદ લાવ્યા, ભાર સાડી નો ભરી. એક છે હરી એક છે, એમાં જુદો ના જાણો જરી. એક છે હરી એક છે. નગન કરવા ખેંચી રાયે, અને સતીએ સાડી પર હરી. સાડી છૂટી ગઈ. નગન કરવા ખેંચી રાયે, અને સતીએ સાડી પર હરી. ત્યાં તો નવા જ રંગની સાવ નવી જ સાડી, દ્રૌપદીને અંગે ધરી. એક છે હરી એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરી એક છે. દુશાસન ખેંચતો જાય છે. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, શકુની ગણે છે. શકુની टांग पछाड़े, सारी ही की नारी है कि नारी ही की सारी है, क्या है मतलब. અને હજાર હજાર હાથીઓની ભુજાનું બળ ધરાવનારો દુશાસન થાકી પરસે લોથ થઈ નીચે પડી ગયો. પણ દ્રૌપદીને વાંકો વાળ પણ થયો નહીં. કામ કોણ આવે? એ બસ મેસેજ એ જ છે કે હરી સિવાય આપણું બીજું કોઈ નથી.